અને તો પણ કોઈ નમે નહીં, ઝૂકે નહીં, કર ભરવા તૈયાર થાય નહીં. લોકોની જે આ અડગતા જોઈને અડગતાની વાતો બધે થવા માંડી. બધા લોકો બારડોલીના સત્યાગ્રહ ખૂબ વખાણ કરવા માંડ્યા અને અંગ્રેજ સરકારને બીક લાગવા માંડી કે જો આ વાત ગુજરાતની બહાર બીજા રાજ્યોમાં, બીજા પ્રાંતોમાં જો આ ફેલાશે તો શાસન ચલાવવું આપણા માટે મુશ્કેલ બનશે. આ લોકો જાગૃત થઈ રહ્યા છે, લોકો સજાગ થઈ રહ્યા છે, લોકોમાંથી અંગ્રેજ સરકાર પ્રત્યેનો ડર ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે. થોડો ડર વધે એટલે હવે અંગ્રેજ સરકારે આકરા પગલા લેવાના શરૂ કર્યા. કર ભરવાની સરદાર સાહેબે ના પાડી હતી, ખેડૂતો મક્કમ હતા. કર નહોતા ભરતા એટલે અંગ્રેજ સરકારના અધિકારીઓ આ ખેડૂતોની મિલકત તરીકે એની ગાય, ભેંસ વગેરે જપ્ત કરી લેતા, પણ છતાંય ડગતા નહોતા. એટલે અંગ્રેજ સરકારે નિર્ણય કર્યો કે હવે જમીન જપ્ત કરવાનું ચાલુ કરો. ખેડૂતો માટે જમીન ખૂબ મૂલ્યવાન કહેવાય, જમીન એના માટે મા સમાન કહેવાય, એને જપ્ત કરો. જમીન જપ્ત કરવાનું શરૂ કર્યું અને એ વખતે બારડોલી તાલુકામાંથી અંગ્રેજ સરકારે 5000 એકર જમીન જપ્ત કરી. 5000 એકર જમીન, તમારું ખેતર જપ્ત કરી લે. ખેડૂતો બિચારા થોડા ઢીલા પડ્યા, સરદાર સાહેબ પાસે આવ્યા અને સરદાર સાહેબ પાસે આવીને એવું કહ્યું, સરદાર સાહેબ જમીન જપ્ત થવાનું શરૂ થયું. 5000 એકર જમીન લઈ લીધી છે. સરદાર સાહેબ આ ખેડૂતોને એટલું કહે છે, ભલે ને લઈ લીધી, તમને એવું લાગે છે કે આ જમીનને પૈડા ચડાવીને ઇંગ્લેન્ડ લઈ જશે? આ ધોળિયા ન્યા લઈ જવાના છે? જમીન અહીંયા ને અહીંયા રહેવાની છે, ચિંતા શું કરો છો? ભલે જમીન જપ્ત કરી. ખેડૂતોને બધાને વિશ્વાસ બંધાવ્યો કે તમારી જમીન ભલે જપ્ત થઈ, પણ એ જમીનને અંગ્રેજો કઈ ઇંગ્લેન્ડ લઈ જવાના નથી, પોતાની સાથે લઈ જવાના નથી. તમારી જમીન તો તમારા ગામમાં જ રહેવાની છે, તમારી પાસે જ રહેવાની છે, ચિંતા શું કરો છો? અંગ્રેજ સરકારે દબાણ વધારવા માટે જે જમીન જપ્ત કરી હતી ને એ જમીનને વેચવા કાઢી. જમીન વેચવી છે. ભરૂચનો એક કેરોસીનનો વેપારી હતો અને અંગ્રેજ સરકારે સાવ સસ્તા દરે જમીન વેચવા માટે કાઢી. પેલો વેપારી તૈયાર થયો અને ભરૂચના એ એક જ વેપારીએ લગભગ 1400 એકર જમીન અંગ્રેજ સરકાર પાસેથી ખરીદી. 1400 એકર. અને પછી ખેડૂતોને ડર પેઠો સરદાર સાહેબ પાસે આવીને એવું કહ્યું, સરદાર સાહેબ તમે એવું કહેતા હતા કે આ જમીન ઇંગ્લેન્ડ થોડાક લઈ જશે, ઇંગ્લેન્ડ ભલે ના લઈ જાય પણ વેચવાની ચાલુ કરી. અને 1400 એકરના તો ઓલા કેરોસીનના વેપારીને દસ્તાવેજ કરી દીધા છે અંગ્રેજ સરકારે. અમારી જમીન ગઈ. મિત્રો, સરદાર સાહેબ એ વખતે આ ખેડૂતોને જે વિશ્વાસ અપાવે છે, સરદાર સાહેબે એવું કહ્યું કે તમારી જમીન ગઈ નથી, ભલે વેચાઈ ગઈ, ભલે દસ્તાવેજ થઈ ગયો, પણ મારા પર વિશ્વાસ રાખજો. સરદાર સાહેબના શબ્દો હતા, તમારી જમીન તમારા ઘરના દરવાજે ટકોરા મારતી મારતી પાછી આવશે, મારા પર વિશ્વાસ રાખજો, હું પાછી લાવીને દઈશ તમને. ખેડૂતોએ સરદાર સાહેબમાં પૂરો વિશ્વાસ હતો. એટલે હવે એને નક્કી કર્યું જે કરવું હોય એ કરે, અમારી બધી જમીન લઈ લો, મકાન લઈ લો, અમને જેલમાં પૂરી દો, કર નથી ભરવો એટલે નથી ભરવો. અને આ વાત સમગ્ર ભારતમાં એટલી ફેલાવા માંડી, બધા મોટા મોટા નેતાઓ પાસે આ વાત આવવા માંડી. નેતાઓને થયું બારડોલીમાં છે શું, આપણે જોવા માટે જઈએ. ગાંધીજીએ પત્ર લખ્યો, વલ્લભભાઈ હું બારડોલી આવું છું. ગાંધીજીને ઈચ્છા થઈ કે સરદાર સાહેબે જે પ્રમાણે ત્યાં બારડોલીની અંદર ખેડૂતોમાં એક અસ્મિતા જગાવી છે ને, એના દર્શન કરવા જવું છે. બારડોલીમાં છે ને સરદાર સાહેબે આ આંદોલનમાં કેટલાક નિયમો બનાવ્યા હતા. એમાં એક નિયમ એવો હતો કે સરદાર સાહેબ સિવાય બીજું કોઈ પ્રવચન કરશે નહીં. એમણે નિયમ બનાવ્યો હતો, હું જે કંઈ પણ બોલવાનું હશે એ હું બોલીશ, બાકીના બીજા નહીં બોલતા. અને આવું શું કામ કર્યું હશે? કારણ કે ઘણી વખત જો આંદોલનો થતા હોય ને, બધાય બોલવા માંડે, એમાં એકાદો બાફી મારે એટલે બધું પૂરું થઈ જાય. એક ખાલી આડું હવડું બોલી જાય, પછી બાકીના બધા એના જવાબો ખુલાસા કરવા જવા પડે. અને એમાંય જો આ તો તે વખતે 1928ની વાત છે, પણ જો આ 2025માં હોત તો માફીના વિડીયો મોકવા પડે. કોઈક આડું હવડું બોલી ગયું હોય છે એકાદ વ્યક્તિ, માફી માંગો, અમારી લાગણી દુભાઈ છે, માફીના વિડીયા મૂકવા પડે. સાહેબ, સરદાર સાહેબે નિયમ બનાવેલો કે એના વગર બીજું કોઈ પ્રવચન આપશે નહીં,
પ્રવચન માત્ર સરદાર સાહેબ આપશે. ગાંધીજી બારડોલી આવ્યા અને બારડોલીમાં ગામડે ગામડે ગાંધીજીએ ફરવાનું શરૂ કર્યું. ગાંધીજીએ જોયું કે ગામડાના ખેડૂતોમાં આ ખેડૂતના દીકરાએ જે આત્મવિશ્વાસ ભરી દીધો છે ને, ગજબનો છે. એક ગામમાં ગાંધીજી ગયા. ગાંધીજી પ્રત્યે તો લોકોને એટલો પ્રેમ ભાવ, એટલો આદર, બધા લોકો ભેગા થઈ ગયા. ગાંધીજીને હાથ જોડીને કહ્યું, બાપુ બાપુ બાપુ, અમારા ગામમાં આવ્યા છો, બાપુ આપ પ્રવચન કરો, અમને લાભ આપો. ગાંધીજીએ તરત એ ગામના લોકોને કહ્યું, પ્રવચન કરવાનો અધિકાર માત્ર સરદારનો છે. એને નિયમ બનાવ્યો છે અને એને મને પરમિશન નથી આપી. મને મંજૂરી આપે તો મારાથી પ્રવચન થાય, બાકી મારા પ્રવચન ના થાય. તમે વિચાર તો કરો, ગાંધીજી જેવા ગાંધીજી એ એવું કહે છે કે સરદારે મને મંજૂરી નથી આપી, સરદાર પાસે મેં મંજૂરી લીધી નથી, એને મને મંજૂરી આપી નથી, એને નિયમ બનાવ્યો છે, એ નિયમને હું કઈ રીતે તોડી શકું? હું પ્રવચન નહીં કરું. ગાંધીજી ત્યાં રોકાણા એટલે રાષ્ટ્રીય નેતાઓ પણ ત્યાં આવવાના શરૂ થયા. મોટા મોટા જે નેતાઓ હતા, સરદાર સાહેબ મોટા નેતાઓના પરિચયમાં રાષ્ટ્રીય કાર્યક્રમો હોય જાય અને ત્યારે પરિચય થયો હોય, એ બધા જ નેતાઓ હવે બારડોલી આવવાના હતા. સરદાર સાહેબને આ સમાચાર આવ્યા કે ગાંધીજી છે એટલે આપણા સ્વાતંત્ર્ય ચળવળના તમામ નેતાઓ અહીંયા બારડોલી આવે છે. સરદાર સાહેબે મિટિંગ બોલાવી, સ્વયંસેવકોને જવાબદારી આપી કે આ મોટા મોટા નેતાઓ આવે છે. હવે એક બાબત સમજો, એમની પાસેથી શીખવા જેવી વાત. કાર્યકરોની મિટિંગ બોલાવીને જવાબદારી સોંપતા હતા ને, ત્યારે એક એક નેતાને યાદ કરી એના માટે શું વ્યવસ્થા કરવી એનું સૂચન કરતા હતા. એને પ્રત્યેક નેતાને કેટલી બારીકાઈથી જોયા હશે એનો ખ્યાલ આપણને આના પરથી આવે. સરદાર સાહેબે એવું કહ્યું કે જો ગાંધીજી આવ્યા એટલે હવે તમામ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અહીંયા આવવાના છે, અહીંયા થોડો સમય રોકાવાના છે, ગામડે ગામડે બધે ફરવાના છે, આપણે શું કરીએ છીએ એ જાણવાના છે. આ બધા નેતાઓનું આપણે બરોબર ધ્યાન રાખવાનું છે. અને પછી શરૂ કર્યું, સરોજિની નાયડુ આવશે. સરોજિની નાયડુને ઘીમાં તળેલા મરચા બહુ ભાવે છે. એટલે એની જ્યારે ડીશ તૈયાર થાય ને ત્યારે એમાં મરચા મૂકવાના, તેલમાં તળેલા નહીં, ઘીમાં તળેલા મૂકવાના, એને ખાસ આપવાના, એ ફાવે છે એને. જવાહરલાલ નહેરુ અને ખાન અબ્દુલ ગફાર ખાન, આ બે જણાને કોફી બહુ સારી જોઈએ. આમાં ઘણા એવા હોય, તમે જોજો, સવારની ચા સારી ન હોય એટલે આખો દિવસ બગડે. એમાં બે એવા નેતા હતા કે એને કોફી બહુ સરસ જોઈએ, થોડી કડક કોફી પીતા. કેવી કોફી પીવે છે, કેટલી કોફી નાખવી, કેટલું દૂધ નાખવું, કેટલી ખાંડ નાખવી, આવી નાની નાની બાબતોની સલાહ આપીને કહ્યું કે આ બંને નેતાઓ માટે રોજ વ્યવસ્થિત કોફી તૈયાર કરવાની. મૌલાના આઝાદને ચા જોઈએ એટલે એના માટે ચા બનાવજો અને એની ચા આ પ્રકારની થવી જોઈએ. રાજેન્દ્ર બાબુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આપણા ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા પાછળથી. ડોક્ટર રાજેન્દ્ર બાબુને ફૂલકા રોટલી જ ભાવે છે અને એમાં ઉપર ઘી ચોપડેલું ન હોવું જોઈએ, માખણ ચોપડેલું હોવું જોઈએ. એટલે ફૂલકા રોટલી અને માખણવાળી એ એમના માટે તૈયાર કરવાની. પછી કે ગોવિંદ વલ્લભ પંત આવવાના છે અને એને થોડીક કબજિયાતની તકલીફ છે એટલે એને ઈસબગુલ રોજ જોઈએ. એ લગભગ તો ડબ્બો હારે લઈને આવશે, પણ હારે ન લાવ્યો હોય તો ઈસબગુલનો ડબ્બો. તમે વિચાર તો કરો સાહેબ, કોને શું જોઈએ આવી નાની નાની બાબતની એને જાણકારી હતી. બધા જ સ્વયંસેવકોને એને આ બાબતોથી માહિતગાર કર્યા. વ્યવસ્થા માટે પૂછ્યું કેટલું બજેટ જોઈએ, બોલો. આ બધા નેતાઓ વ્યવસ્થિત રીતે સચવાય એના માટે તમને કેટલા બજેટની જરૂર પડે? એટલે ઓલા જે યુવાન, જે થોડા ઉત્સાહી હોય, એમણે આંકડો કહ્યો કે આટલી રકમ જોઈએ. સરદાર સાહેબે જે આંકડો કહ્યો હતો ને એના કરતા બમણી રકમ મંજૂર કરી કે તમને આના કરતા બમણી રકમ આપવામાં આવશે. અને પછી એ જે બોલે છે ને કે જોજો લોભિયા ન થતા, આ રકમ મંજૂર કરીને એમાં પાંચિયું વધવું ન જોઈએ, બધું વ્યવસ્થિત રીતે વાપરજો. સાહેબ, આ વ્યક્તિ એવી હતી જ્યાં કરકસર કરવાની થાય ત્યાં કરકસર કરે અને જ્યાં ઉપયોગ કરવાનો થાય ત્યાં ઉપયોગ પણ કરી શકે. બધા નેતાઓ આવ્યા. બધા નેતાઓએ સરદાર સાહેબે બારડોલીના ગામડે ગામડે ખેડૂતોની અંદર પ્રગટેલી ચેતનાના દર્શન કર્યા, અત્યંત પ્રસન્ન થયા અને એમાંય ઉપરથી આ બધી રાખ રખાવટ, એટલા રાજી થયા. સરદાર સાહેબના એટલા વખાણ કરે, વલ્લભભાઈ ગજબનું કામ કરો છો તમે, વલ્લભભાઈ તમારું કામ અદ્વિતીય છે. બધા નેતાઓ સરદાર સાહેબની એક અદ્ભુત નેતૃત્વની છાપ લઈ અને બારડોલીથી વિદાય થયા.
અહીંથી એક શીખવા જેવી બાબત કઈ, સાયકોલોજિસ્ટ જે મનોવૈજ્ઞાનિક હોય ને, એ મનોવૈજ્ઞાનિક એવું કહે છે કે લોકોના હૃદય સુધી પહોંચવાનો માર્ગ પેટમાંથી પસાર થાય છે, આવું કહે. એટલે આનો મતલબ શું, કોઈનું હૃદય જીતવું હોય ને તો એને શું શું ભાવે છે એની થોડીક તકેદારી રાખવી, એ પ્રમાણેની વ્યવસ્થા કરવી, તો વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકાય. આ જેટલી બહેનો બેઠી, લગભગ બહેનોને તમે જોજો, એના પતિને શું ભાવે છે, એના જેઠને શું ભાવે છે, એના દેરને દાળ ગળી જોઈ કે ખાટી જોઈ, એની નણંદને શું ભાવે, બધી ખબર હોય લગભગ. અને જેટલા ભાઈઓ બેઠા પૂછજો કે તમારા પત્નીને કયું શાક ભાવે, હરામ છે ખબર હોય તો, એ ભાવતું ભાવતું આપણને શું ખબર. ભાઈઓ યાદ રાખજો, પત્નીના હૃદય સુધી પહોંચવાનો રસ્તો પેટથી પસાર થાય છે. તકેદારી રાખવી થોડીક, એને શું ભાવે છે, એને શું ગમે છે. અમુક એવી ગેમ આવે છે, તમે જોજો, પતિ પત્ની બંનેને ભેગા કરે અને પછી પત્નીને શું શું ગમે છે એવા પ્રશ્નો પતિને પૂછે, ઓલો બિચારો જવાબ આપી જ ન અગે, આપ્યા હોય તો મોટા ભાગના ખોટા જ પડે. અને પછી એ જ પ્રશ્નો પત્નીને પૂછે કે તમારા પતિને શું શું ગમે છે, 5-6 પ્રશ્નો જે પૂછ્યા હોય, જે જવાબ આપ્યા હોય લગભગ સાચા પડે. એટલે અહીંયા બેઠેલા તમામ પતિઓએ વિચારવાનું કે મારી પત્ની મારું જેટલું ધ્યાન રાખે છે ને, પતિ તરીકે મારે એનું ધ્યાન રાખવાનું. એને શું ગમે છે, શું નથી ગમતું, ધ્યાન રાખવું. એક નવું કરવા જેવું છે, સિરામિક વાળા બધાય સવારે ઉઠીને પત્ની માટે ચાય બનાવી કોક દી. કારણ કે આવું શીખવાડવા ક્યાં આવ્યા, આવી કઈ વાતો કરવાની હોય, એની મજા છે, એની મજા છે. એને જે ગમતું હોય, રસોઈને લગતી ગમતી કોઈ બાબતો હોય, ક્યારેક કરવું, અજમાવવું. અને અહીંયા જેટલી બહેનો બેઠીને બધી બહેનો મારી સાથે સહમત થશે. બોલો બહેનો, તમારા પતિ તમારા માટે ચા બનાવે અથવા કાંઈ પણ વસ્તુ એવી બનાવે અને એમાં ટેસ્ટ ન હોય, એમાં સ્વાદ ન હોય, તોય તમને ગમે કે ન ગમે? જો આલિયો બધાય બોલે ગમે. સમજો, આમાં ઘણા કે પણ સાહેબ આવડે તો બનાવીને કોક દી, આવડતું જ ન હોય કાંઈ, એમને કાંઈ ખાલી પાણીનો ગ્લાસ દેજો તોય રાજી થશે. સરદાર સાહેબે આ બધા નેતાઓની અંગત બાબતો જાણી અને એ પ્રમાણે એમને રાજી પણ કર્યા. મેં તમને કહ્યું ને કે સમગ્ર ભારતમાં હવે એમનું નામ ગુંજવા માંડ્યું. બ્રિટિશ ગવર્મેન્ટ પણ હવે નિર્ણય ઉપર આવી, વાઇસરોયે મીટિંગ બોલાવી દિલ્હીમાં. આ બારડોલીના સત્યાગ્રહની અસર ખાલી ગુજરાત છે ને, મુંબઈ પ્રાંતમાં આવે અને મુંબઈ પ્રાંતના રેસિડેન્ટ કમિશનર આખા પ્રાંતનો વહીવટ સંભાળતા હોય, તો એને આ પ્રશ્ન હલ કરવાનો હોય, એને બદલે આ પ્રશ્ન છેક દિલ્હી સુધી ગયો. તત્કાલીન વાઇસરોયે મુંબઈ પ્રાંતના રેસિડેન્ટ કમિશનરને બોલાવ્યા ચર્ચા કરવા માટે, બીજા અધિકારીઓને બોલાવ્યા, અને કોઈ પણ સંજોગોમાં આ આંદોલન પાછું કેમ ખેંચાય એના માટે જે કંઈ પણ કરવું પડે ને કરો, આવા રસ્તા ચાલુ કર્યા. સાહેબ, પેલી બાજુ સરદાર સાહેબે ઓલા કેરોસીનના વેપારીને બોલાવ્યો, જે જમીન લઈ લીધી હતી ને 1400 એકર. કેરોસીનના વેપારીને બોલાવીને સરદાર સાહેબ એવું કહ્યું, ભલા માણસ, તે 1400 એકર જમીન લઈ લીધી, આ તારી આજુબાજુ રહેનારા તારા જ દેશના, તારા જ રાજ્યના નાગરિકો છે, અને બહારથી શાસન કરવા આવેલા વ્યક્તિની વાત સાંભળી, એની વાતમાં તણાઈ અને તું તારા જ વ્યક્તિઓ ઉપર જુલ્મ ગુજારવા તૈયાર થયો છો, તારે વિચારવું જોઈએ. સરદાર સાહેબ એવું કહે છે કે સમજી રાખજે, અત્યારે ભલે તારી પાસે 1400 એકર જમીન આવી ગઈ, હું પાછી લઈશ જ, પણ ત્યાં 1400 એકર જમીન વેચાતી લીધી ને, કુદરતને તારે એનો જવાબ પણ આપવો પડશે, એ યાદ રાખજે. કારણ કે આ નિર્દોષ લોકોની જમીન લીધી છે, આ ખેડૂતો નિર્દોષ છે, એની જમીન ત્યાં આંચકી લીધી છે, અને એનો તારે જવાબ પણ આપવો પડશે કુદરતને. ખબર નહીં સરદાર સાહેબની વાણીની અસર એ વેપારી પર પણ એવી થઈ, એમણે સરદાર સાહેબની માફી માગીને એવું કહ્યું કે સરદાર સાહેબ, હવે હું 1 વીઘો પણ જમીન વધારે નહીં લઉં. મેં તો તૈયારી કરી હતી કે હજી જેટલી લીધી એટલી બીજી લઉં, પણ હવે હું નહીં લઉં. મારી જે ભૂલ થઈ ગઈ એ બદલ મને માફ કરો, હવે હું નહીં લઉં. સરદાર સાહેબે એને પણ કન્વિન્સ કર્યો, એને તૈયાર કર્યો કે તારે આ જમીન લેવાની નથી. આ પ્રસંગની જ્યારે આપણે વાત કરીએ છીએ